સ્વામિનારાયણ. અરે તારીખ આજે 25 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે આ જે રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે કંઈ છે તે જોઈ રહ્યા છે. અત્યારે સૂત્રકારનો જે સિદ્ધાંત છે એનાથી જગતગુરુ રામાનુજાચાર્ય કે જગતગુરુ શંકરાચાર્ય કોનો મત નજીક છે, જે સૂત્રકારના સિદ્ધાંતને વ્યવસ્થિત સમજી શકે એવો છે, એ આપણે મુદ્દો જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જગતગુરુ શંકરાચાર્યના પરિણામવાદની વાત કરી, વિવર્તવાદની વાત કરી કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે, એમનું અદ્વૈત વેદાંત શું કહે છે. તો ભાઈ જે બ્રહ્મ જે છે એ જ પરિણામ પામીને જગત રૂપે થાય છે, સમજો. એટલે બ્રહ્મ જે છે એનું પરિણામ જગત રૂપે થાય છે. એટલે એક જ બ્રહ્મ છે તેનું પરિણામ થયું, એટલે એમાંથી એક બ્રહ્મમાંથી પરિણામ રૂપે શું થયું. તો વિવર્તવાદ, પ્રકાશનું જેમ વિવર્તન હોય તેમ અનેક જીવો જે છે તે આ બધા તમને જે અત્યારે દેખાય છે તે એક જ બ્રહ્મમાંથી પરિણામ પામેલા છે. એટલે એ જે એમ કહી કે બ્રહ્મ જે છે તેનો કે પછી પેલું જે પરિણામ પામેલા જે છે તેનો કોઈનો એ નિષેધ કરતા નથી. નિષેધ કોનો છે? મિથ્યા તત્વ કહે છે. મિથ્યા કોને કહે છે? કે ભાઈ માટી જે છે તેમાંથી બધા વાસણો જે કંઈ થાય કેવી રીતે થાય? તો એક જ માટીમાંથી તમે અલગ અલગ પ્રકારના જે કોઈ વાસણો બનાવો, થાળી બનાવો, વાટકી બનાવો, તપેલી બનાવો, તબેથા બનાવો, પણ પછી જૂના થાય ત્યારે કે તૂટી જાય, ભાંગી જાય તો પાછું એનું માટીમાં જ રૂપાંતરણ થઈ જાય. તેમ એ બ્રહ્મ જે છે ઉત્પત્તિ કાળે એમ કહી કે એ જ બ્રહ્મમાંથી આ બધા અલગ અલગ પ્રકારના જે એમ કહી કે આ તમને વિચિત્ર વિવિધ સૃષ્ટિ રૂપે જે કોઈ જીવ કે આ બધું દેખાય છે તે દેખાય. અને પ્રલય કાળે પાછું શું થાય? સ્થિતિકાળ આ બધું દેખાય અને પ્રલય કાળે પાછું એ ઓરિજિનલ બ્રહ્મ જ થઈ જાય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે તેમ બ્રહ્મને જગતની પ્રકૃતિ એટલે ઉપાદાન કહેવાથી વિવર્તવાદનો નિષેધ થતો નથી. કાર્યનું મિથ્યાત્વ પ્રતિપાદન કરવામાં બાદ આવતો નથી. મૃતિકા સત્ય છે. કાર્ય જે થયું એ શું છે? મિથ્યા. એટલે જગતગુરુ શંકરાચાર્યનો મત શું છે? જગત મિથ્યા, નારાયણ સત્ય. નારાયણ એટલે શું? પેલું બ્રહ્મ જે તત્વ જે છે તે પેલી ઓરિજિનલ મૃતિકા એટલે માટી જે છે એની જેમ એ સત્ય છે. પણ આ જે કાર્યરૂપે જે જગત થયું એ મિથ્યા છે, સમજો. એટલે અત્યારે આ તમને જે કંઈ જગત દેખાય છે એને એ મિથ્યા માને છે. કોણ? જગતગુરુ શંકરાચાર્ય એવું માને છે. રામાનુજાચાર્ય એવું નથી માનતા. રામાનુજાચાર્ય તો જગતને પણ સત્ય જ માને છે. માયા પણ સત્ય જ છે. જીવ, ઈશ્વરને, માયા ત્રણ તત્વને આપણે રામાનુજ વેદાંત પ્રમાણે આપણા સંપ્રદાયમાં પણ સત્ય જ માને છે. પણ જગતગુરુ શંકરાચાર્ય કાર્યરૂપે જે આ જગત થયું જે બ્રહ્મનું જ શું છે? રિફ્લેક્શન એટલે શું છે? પ્રતિબિંબ છે. અને એને એ મિથ્યા માને છે. પણ બ્રહ્મ જે છે એનો એ નિષેધ કરતા નથી. એટલે એ નાસ્તિકવાદ તરફ જતા નથી. લોકો ઘણા એવું કહે કે ભાઈ એ પણ નાસ્તિકવાદ જ થયો ને. ભાઈ નાસ્તિકવાદ નથી, એ બ્રહ્મને તો માને જ છે. એટલે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત તો નાસ્તિકવાદના નિકાલ માટે હતું, સમજો. કે ભાઈ જે જૈનો નાસ્તિકો હતા અહીંયા, જે બૌદ્ધો હતા તે એ પ્રમાણે જે કોઈ નાસ્તિકો હતા, કારણ કે ભગવાન બુદ્ધ જે છે તે એમણે વેદ વિરુદ્ધ આચરણ કરાવેલું. એમણે શું કહ્યું? વેદોને ખોટા કરેલા. એટલે એમ કહી કે આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં જે વેદોને ન માને તે અને જે ઈશ્વરને ન માને તે, ખાસ કરીને જે વેદોને ન માને એ બધા નાસ્તિક કયા છે. એટલે જૈન મત અને બૌદ્ધ મત બંનેને નાસ્તિક કયા છે. અને એના નિકાલ માટે કે એના ખંડન માટે જ જગતગુરુ શંકરાચાર્યએ આ અદ્વૈત મતનું સ્થાપન કરેલું. એટલે એમનો મત જે છે તે બ્રહ્મ તત્વ જે છે એનો નિષેધ કરતો નથી. બ્રહ્મને માને છે, 100% માને છે. એટલે એ આસ્તિક વેદાંત છે, સમજો. જે 6 દર્શન ગયા, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, એમાં 4 જે છે તે આસ્તિક દર્શન છે. અને વૈશેષિક, નૈયાયિક એટલે પેલા જૈન બૌદ્ધ જે છે, વૈશેષિક ન્યાયિક તો નહીં પણ જૈન ને બૌદ્ધ જે છે એ નાસ્તિક દર્શન છે, બરાબર. એટલે આમ તો નૈયાયિકો પણ નાસ્તિકમાં જ આવે જ ને ગોપાલ? નથી આવતા? માને છે, નાસ્તિકમાં આવે છે ને. એ પણ એ જોવું પડશે પાછું એકવાર, બરાબર. કદાચ એ લોકો પણ નાસ્તિકમાં આવે છે, પણ આ 4 તો પાક્કા આસ્તિકમાં આવે છે. ઉત્તર મીમાંસકો તો કર્મકાંડમાં માને જ છે. પૂર્વ મીમાંસકો, અરે ઉત્તર મીમાંસકો નહીં, પૂર્વ મીમાંસકો કર્મકાંડ, ઉત્તર મીમાંસકો તો ઉપાસનાવાળા જ છે. એટલે એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. સાંખ્ય અને યોગમાં પણ માને છે. ઈશ્વર સાંખ્ય છે, યોગ પણ માને જ છે ભગવાનને. હા, નૈયાયિક વૈશેષિકનું અલગ છે. અને આ જૈનો ને બૌદ્ધો તો ચોખ્ખા નાસ્તિક જ છે, કારણ કે વેદને નથી માનતા, એક અનાદિ ઈશ્વર ભગવાનને નથી માનતા, બરાબર. એટલે અદ્વૈત વેદાંત બ્રહ્મ તત્વનો નિષેધ કરતું નથી. આ સમજવા જેવું છે.
આને ગળે ગાંઠ બાંધજો કે એ નાસ્તિક વેદાંત નથી. એટલે તમે જગતગુરુ શંકર મૂર્તિ પૂજા કરે છે બૌદ્ધ લોકો, પણ એ વેદ વિરુદ્ધ છે ને. એટલે આપણે ત્યાં જે વેદ વિરુદ્ધ વર્તે તે બધાને નાસ્તિક કહ્યા. ભગવાન બુદ્ધ જે છે એણે વેદને ખોટા કરી નાખેલા, કારણ કે વેદોમાંથી હિંસાનું પ્રતિપાદન થયેલું. એટલે વેદોમાંથી હિંસાનું પ્રતિપાદન કરીને તે સમયે લોકો યજ્ઞના નામે બહુ હિંસા કરતા હતા કે ભાઈ વેદોમાં યજ્ઞ લખેલા છે. એટલે ભગવાન બુદ્ધે શું વિચાર્યું કે ભાઈ આ બધા જે યજ્ઞના નામ પર હિંસા કરે છે તે હિંસા તો ખોટું છે ને. એટલે બુદ્ધમ શરણમ ગચ્છામિ અહિંસા પરમો ધર્મ. એટલે અહિંસાનું સંપૂર્ણપણે પ્રતિપાદન કરવા એમને લાગ્યું કે પહેલાં વેદોને જ ખોટા કરવા પડશે. એટલે એમણે એ સમયની જરૂરિયાત પ્રમાણે વેદોને ખોટા કર્યા. પણ પછી વેદોને એમણે ખોટા કર્યા એટલે એ ભલે ભગવાનનો અવતાર, પણ વેદોને ખોટા કર્યા એટલે એ બૌદ્ધ દર્શન જે છે તેને પણ આપણી સનાતન સંસ્કૃતિમાં નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. આપણે ત્યાં સમજજો, કોઈ મોટા પુરુષ હોય કે ભગવાન પોતે પણ જો વેદ વિરુદ્ધ કાર્ય કરે તો એને પણ આસ્તિકમાં ગણવામાં આવતા નથી. સનાતન સંસ્કૃતિ કેવી છે, જે જેવો છે એને એવો કહે છે, ભલે એ ભગવાનનો અવતાર હોય. પણ બૌદ્ધ મત જે છે તે નાસ્તિક દર્શનમાં આવે છે, આસ્તિક દર્શનમાં આવતો નથી. પણ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત છે તે નાસ્તિક નથી, એ આસ્તિક છે, સમજજો. બરાબર? કારણ કે એ બ્રહ્મને માને છે, સમજો. હવે એ તમને ભ્રમ કહે છે કે બીજાને ભ્રમ કહે છે કે પેલા અનાદિ ભ્રમ કહે છે, એ બધી માયા છોડો. પણ એ ભ્રમ તત્વને માને છે એટલે એ નાસ્તિક દર્શનમાં આવતું નથી, સમજજો. બરાબર? ચાલો ભાઈ, તો આટલું દૂર કેમ બેસે? તને બધી બહુ સમજ પડે છે? અવાજ આવે જ ત્યાં સુધી? હવે એક ત્રીજી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે સૂત્રકારના વખતમાં પાછળથી શંકરાચાર્ય અને રામાનુજાચાર્યના સિદ્ધાંત વચ્ચે જેવો અપરિહાર્ય વિરોધ પડી ગયો હોય તેવો હજી પડ્યો ન હતો. જે કાંઈ મતભેદ હશે તે ઉત્કટ થયા ન હતા, અને જે હતા તેને બાજુ પર મૂકી નિરીશ્વર સાંખ્ય સામે, જો આવી ગયો ને નિરીશ્વર સાંખ્ય, કાલે આપણે વાત કરેલી ને કે શેશ્વર સાંખ્ય હતું કપિલ ભગવાનનું. તો એટલે જે સાહેબે પ્રશ્ન પૂછેલો કે સાંખ્ય શાસ્ત્ર કયા સમયનું, તે સમયના જે શાસ્ત્રની આપણે વાત કરેલી એ શેશ્વર સાંખ્ય, અને નિરીશ્વર સાંખ્ય એ પછી જે સાંખ્યો જે એના પછી થયા એ નિરીશ્વર સાંખ્યવાળા હતા. એટલે સાંખ્ય પણ બે પ્રકારના છે. એટલે કાયમ તમે પુસ્તકમાં કોઈ પણ જગ્યા પર વાંચો અને એમાં પ્રતિપાદન કરેલું હોય ને તો આ બહુ શાંત મગજે વિચારીને જવાબ આપવો પડે કે ભાઈ આમાં કોનું ખંડન આવે છે, નિરીશ્વર સાંખ્યનું આવે છે કે શેશ્વરનું આવે છે, સમજો. જે જગ્યા પર એવું સાંખ્ય હોય કે જે ઈશ્વર તત્વનો વિરોધ કરતી હોય કે ઈશ્વરનો નિષેધ કરતા હોય, ઈશ્વર એટલે અહીંયા ભગવાન લેજો, બ્રહ્મ તત્વનો નિષેધ કરતો હોય ત્યારે એ નિરીશ્વર સાંખ્ય છે. પણ જ્યાં ઈશ્વરને માનતા હોય, ભલે પ્રકૃતિ અને પુરુષથી જુદા પણ માનતા હોય, સમજો. જેમ શ્રીજી મહારાજે જે વચનામૃતમાં કહ્યું છે તે શેશ્વર સાંખ્ય છે, કારણ કે 24 તત્વ અને 25માં ભગવાન કહ્યા ને, સમજો. હવે 25માં ભગવાન કહી દીધા એટલે ભાઈ શેશ્વર. જો ન કયા હોય તો એ નિરીશ્વર. પછી ભગવાને ચોખવટ પાછી એના પછીના વચનામૃતમાં એકમાં કરી. નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગવાળા તો કેવા છે, અમે ખાલી પુસ્તકમાં જે કોઈ હોય તે એમ કહે કે કયા છે, પણ અનુભવમાં અમે એવો એક પણ દીઠો નથી. અનુભવમાં ન દીઠો એટલે એવા હોય તો ખરા, પણ એને એના નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગથી ભગવત પ્રાપ્તિ થઈ હોય કે સાક્ષાત્કાર થયો હોય એવો એક પણ જડ્યો નહીં. ભગવાને શું કહ્યું, 100 વર્ષ સુધી તમે આકાશને ચાટ્યા કરો તો એમાંથી કંઈ સુખ આવવાનું નથી, કારણ કે આકાશમાં કોઈ શબ્દ એ જ નથી, સ્વાદ જ નથી, ટેસ્ટ થોડો છે. તમે આકાશ એટલે ખુલ્લો ભાગ, તમે તમારી આ જીભ બહાર કાઢી 100 વર્ષ સુધી કરો તો કંઈ ટેસ્ટ આવવાનો જ તમને, કારણ કે આ ખુલ્લો ભાગ છે, એમાં કાં સ્વાદ છે. પણ એ જીભ ઉપર તમે નાની સરખી કોઈ ગોળી મૂકી દો, સાકરની આટલી નાની હીરાકણી મૂકી દો તો તમને મીઠાશ આવે, ભલે આટલી નાની હોય. અરે ખાંડની આટલી નાની ષટકોણ બહુ ઝીણી ઝીણી હોય, એ કણીથી તમને મીઠાશ આવી જાય તો સમજો. કેમ? એમાં સ્વાદ છે, ભલે એ ઝીણી છે, પણ આકાશ જે છે સ્વાદ નથી એમાં. તો 100 વર્ષ સુધી ચાટો તો પણ પતી ગયું, એમાં કોઈ સ્વાદ નથી. એમ નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ એ 100 વર્ષ સુધી કોઈ ઉપાસના કરે, નિર્બીજ એટલે મૂર્તિના એના વગર, આધાર વગર, તો ભાઈ આકાશનું ધ્યાન કરે. ઘણા લોકો પેલા દીવાની પેલી જ્યોતનું ધ્યાન કરે, 100 વર્ષ સુધી કરે. હા, એની દ્રષ્ટિ સ્થિર થશે, એને સુખ બુખ કંઈ આવે નહીં. આ બધા કહીને હું દીવાની જ્યોતનું ધ્યાન કરું ને આને, તો બધી અંબક વાત છે, એનાથી કોઈ સુખ નહીં આવવાનું. એને એની દ્રષ્ટિ સ્થિર થશે, સમજજો. જેની દ્રષ્ટિ આમ તેમ હોય અને એને દ્રષ્ટિ સ્થિર કરવી હોય તો શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે ભાઈ દીવાની જ્યોતનું ધ્યાન કરે, સૂર્યનું ધ્યાન કરે, એ પ્રમાણે ધ્યાન કરે તો એની દ્રષ્ટિ. હા હા, સમજો. મૂર્તિના આધાર વગર સુખ નહીં આવે.
મૂર્તિ પણ બિચારી કંટાળી ગઈ, કારણ કે આખો દિવસ બોસ છે ને આ બધા મૂર્તિની પાસે જ બેસી રહી. હવે તમે તમારા ઘરમાં પણ રજામાં બેસો, તમારી ઘરવાળી શું કહે, જવાની જરા આગા પાછા થઈને આવો ભાઈ. ભગવાન થાકી ગયા આ લોકથી. ભગવાન કહે કે આ લોક તો કશે જતા નથી, એના કરતાં હું જ ભાગી જાઉં. એમ કરીને ભગવાન જ ભાગી ગયા. સમજો કેવી સુનિલ, સાચી વાત કે ખોટી વાત? બરાબર. તમે લોકો ભગવાનને બી થકવી નાખ્યા. કેવા માણસ છો, ચોટીને બેસી જાઓ ભગવાન પાસે. ભગવાન થાકી ગયા ગરમીમાં. ભગવાન કે મને ગરમી લાગે છે, આ લોકથી ભાગી જવા દે. એટલે ભગવાન અઠવાડિયા સુધી ભાગી ગયા તમને લોકોને લઈને. બરાબર. એટલે મૂર્તિનું સુખ છે. હવે અમારા જીવાને જ અત્યારે મજા નહીં આવતી ગઈ. ઘનશ્યામ મહારાજ મૂર્તિ બેન બંધ, એટલે કંઈ મજા નહીં આવે. એટલે પછી હવે પ્રદક્ષિણા થોડીક ફરીએ, થોડી હવા ખાઈએ, આમ તેમ ટાઈમ પાસ કરીએ. બીજું તો શું, અંદર વધારે ઊભા નહીં રહેવાય, કારણ કે બફારો થાય, ગરમી થાય, આરતી પછી પબ્લિક બહુ હોય, એટલે અમને જરા ફાવે નહીં જાડિયા માણસોને. ઈચ્છા તો હોય ઊભા રહેવાની. બરાબર. ઊભા રહીએ ક્યારે, ઉપરથી બધું ખુલ્લું કરી નાખે આકાશ, તો મજા આવે. બરાબર. એટલે ઘનશ્યામ મહારાજ જ્યારે આવશે, હવે 2-4 દિવસ બચેલા છે, હજુ કાઢી નીકળી જશે એ પણ. બરાબર. એટલે મૂર્તિના આધાર વગર કંઈ સુખ બુખ આવતું નથી. આ બધી અંબક વાત છે, બોલો કોઈ દીવાનું ધ્યાન કરવું, આત્માનું ધ્યાન કરવું. અરે ભાઈ, એ ધ્યાન કરવાથી હા ભાઈ તારામાં સ્થૈર્ય ગાંભીર્ય આવશે. કંઈ ન કરે એના કરતાં એ કરેલું કામનું છે. પણ ભગવાનની મૂર્તિમાં જે સુખ છે એવું સુખ તો બીજે નહીં પ્રાપ્ત થાય. એ વાત તો 100%, એમાં કોઈ માલ નહીં મળે. ઘનશ્યામ મહારાજની મૂર્તિનું તમે ધ્યાન કરો, નારાયણ મુનિદેવની મૂર્તિનું તમે ધ્યાન કરો, અને એમાં જે સુખ આવે એ કંઈ દીવાની જ્યોતમાં આવતું નથી. સમજી ગયા? એટલે બેઠા બેઠા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અંગે અંગને ધ્યાન કરવું, શાંતિથી માનસી પૂજા કરો, એમાં મજા આવે. ભગવાનના ચરિત્ર સાંભળો. ભગવાન જો નહીં, શ્રીજી મહારાજ પોતે દસમસ્કંદ આખો સાંભળતા હતા. પ્રાગજીત પુરાણી પાસે આખો ભગવાને સાંભળો. ભક્તિશાસ્ત્ર કહ્યું ભક્તિરસથી ભરપૂર. ભગવાન પોતે સાંભળતા હતા ભક્તિરસથી ભરપૂર, ભગવાનના જ ચરિત્રો, પોતાના જ પૂર્વ અવતારના. તો પછી આપણી કા વાત કરો? સુખ ભગવાનના સંબંધે કરીને છે. ભગવાનના સંબંધ વિના બીજી કોઈ જગ્યા પર સુખ છે જ નહીં. યાદ રાખજો, જગતમાં પણ જે કંઈ સુખ છે તે કોને લઈને છે? ભગવાનના સંબંધે કરીને છે, ભગવાનને લઈને છે. બીજે સુખ નથી, સુખાભાસ છે, સુખનો આભાસ છે. સમજો? એટલે મૂર્તિ શેશ્વર અને નિરીશ્વર. આપણે તો શેશ્વરને માનીએ. હવે આમાં જે કહ્યું તો ખાલી શાંતિથી આપણે સમજવાનું ને આગળ વધવાનું. આમાં આપણે કંઈ ગ્રહણ કરવા જેવું કંઈ નથી. એટલે નિરીશ્વર સાંખ્યની વાત કરી એને સમજી લેવાનું શું કહે છે. પછી આમાં કંઈ બહુ મગજ નહીં ચલાવવાનું. આપણે શું લેવા દેવા નિરીશ્વર વાત જોડે? આપણે એવા કોઈ પણ જાતના નિરીશ્વર સિદ્ધાંતને સમજવાની કે એને ઉતારવાની કોઈ જરૂર જ નહીં ને. હવે એમાં શું કહેવા માંગે એ સમજી જાઓ ને આગળ વધો. બરાબર. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ જે કાંઈ મતભેદ હશે તે ઉત્કટ થયા ન હતા, અને જે હતા તેને બાજુ પર મૂકી નિરીશ્વર સાંખ્ય સામે એક મતે લડવાનું હતું. જો આવી ગયું ને નિરીશ્વર સાંખ્ય સામે, કારણ કે એ ઈશ્વરને માનતા જ નહીં હતા. એટલે જગતગુરુ શંકરાચાર્ય કહ્યું કે જગતગુરુ રામાનુજાચાર્ય કહ્યું, બંને નિરીશ્વર સાંખ્યની વિરુદ્ધમાં લડેલા છે. એટલે સૂત્રના જે ભાષ્ય કરેલા છે એમાં સામાન્ય રીતે નિરીશ્વરવાદી જે છે, જે ઈશ્વર તત્વને નથી માનતા, એનો જ વિરોધ કરેલો છે. કોણે? જગતગુરુ શંકરાચાર્યએ પણ અને જગતગુરુ રામાનુજાચાર્યએ પણ. હવે જ્યાં સુધી આ તમને પૂર્વાપરનો સંબંધ ખબર નહીં પડે ત્યાં સુધી તમે શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત નહીં સમજી શકો કે ભાઈ એનો લોજિક કેમ છે. એમણે નિરીશ્વર સાંખ્યના ખંડન માટે આખો આ અદ્વૈત વેદાંત જે છે એની સ્થાપના કરેલી છે. કારણ કે આ માણસ જે છે આ તો પોતે અભ્યાસુ વ્યક્તિએ લખેલું જ ને ટીકા. સમજો, આ કોઈ હેલફેલ માણસની ટીકા થોડી છે. બરાબર. એટલે નિરીશ્વર સાંખ્ય ઉપર આ બધી મગજમારી છે. પ્રતિપક્ષી તરીકે નિરીશ્વર સાંખ્યને લેવાના છે. પણ એમાં પણ પાછો રામાનુજાચાર્યએ વધારે સુધારો કા કરેલો છે કે જ્યાં શંકરાચાર્ય પણ નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, ત્યાં એમને સાકાર બ્રહ્મ, કર્મ ફળ પ્રદાતા ઈશ્વર, ઉપાસના થઈ શકે એવી મૂર્તિ રૂપે રહેલા ભગવાન, એ બધાનું પ્રતિપાદન કરેલું છે. એટલે એ શંકરાચાર્ય કરતાં પણ 1 સ્ટેપ 2 સ્ટેપ આગળ જાય છે. આઈડિયા આવી ગયો તમને? શંકરાચાર્યએ તો નિરીશ્વર સાંખ્યનું કર્યું છે, રામાનુજાચાર્યએ નિરીશ્વર સાંખ્યનું પણ કરેલું છે, અને શંકરાચાર્યના અદ્વૈતમાં જે કંઈ નિર્ગુણ છે કે નિરાકાર છે, આ બધી જે કોઈ વાત આવે છે એનું પણ ખંડન કરીને સગુણ સાકારની વાત કરેલી છે. તો ભાઈ ભગવાનમાં ગુણ હોય જ, અને ભગવાનના ગુણ છે એટલે તો ભક્તો એ ભગવાનની સાથે છે. સમજો કે ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરે છે, ગુણ વગરના થોડા ભગવાન હોય. બરાબર. ચાલો. કાળક્રમે જ્યારે સાંખ્ય દર્શનનું જોર શમ્યું, હવે જ્યારે સમય થાય એટલે બધાનો એક સમય આવે. એટલે આપણે ઘણી વખત આ વાત કરેલી. શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં લખેલું છે કે સાંખ્ય શાસ્ત્ર સૌથી અનાદિ એટલે પ્રાચીન જ્ઞાનનું એક શાસ્ત્ર છે.
હવે એ પ્રાચીન કહ્યું એટલે એનો મતલબ એમ કે ઘણા સમય સુધી એ સાંખ્યશાસ્ત્રનું જોર હશે ભારતને વિશે, સમજો. એટલે સાંખ્યો એ વધારે હશે એ સમય પર, એમ અત્યારે અદ્વૈતીઓનું જોર વધારે છે એ પ્રમાણે, બરાબર. તો એ સમયે પણ એ લોકોનું જોર હશે, બરાબર. એટલે કાળક્રમે કરીને સાંખ્ય દર્શનનું જોર શમ્યું ત્યારે વેદાંત પક્ષવાળાઓએ અંદર વ્યવસ્થા કરવા માંડી. વેદાંત પક્ષવાળા એટલે આપણા આ બધા, બરાબર, એ વ્યવસ્થા કરી કે એ વ્યવસ્થાને અંગે સૂત્રકાર કરતા કેટલાક વેદાંતીઓને આગળ વધવાની જરૂર લાગી. તેમ કરવામાં મૂળ ઉપનિષદના વાક્યો અનુકૂળ જણાયા તો તેનો ઉપયોગ કરી પોતાના મતનું સમર્થન કર્યું. ઉપનિષદ એટલે વેદાંત, એટલે આ બધાએ શું કર્યું પછી ઉપનિષદોના એટલે વેદાંતના જે વાક્યો હતા એને પોતે એમ કહે કે ઢાલ બનાવીને પોતપોતાના જે કોઈ સિદ્ધાંત હોય એની એમણે સ્થાપના કરી. વેદાંત એટલે એ તમે સમજી જાઓ, આ બધા વેદાંત જ છે. અદ્વૈત વેદાંત, વિશિષ્ટાદ્વૈત વેદાંત, શુદ્ધાદ્વૈત વેદાંત, અચિંત્ય ભેદાભેદ વેદાંત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, આ બધા વેદાંત જ છે. હવે એ બધા શું વેદાંત એટલે એ લોકોએ પોતાના સિદ્ધાંત એ પ્રમાણે સાબિત કર્યા કે એની ઉપરથી ઉપનિષદોના જે કોઈ એ હોય ને વાક્યો એની ઉપરથી. ભાઈ આ બધા જે કોઈ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત હોય કે રામાનુજાચાર્યનું એમ કહે કે તમે વિશિષ્ટાદ્વૈત કહ્યું કે વલ્ભાચાર્યનું શુદ્ધાદ્વૈત, જે આપણે કાલે કહ્યું કે ચૈતન્ય મહાપ્રભુનું દ્વૈતાદ્વૈત, કે પછી પેલા માધવાચાર્યનું તમે દ્વૈત કહો, સમજો, બરાબર. હવે આ જે કંઈ છે જેના જે હોય તે મત, બરાબર, મતમાં ઝઘડા નહીં કરતા કોનો કયો છે આ તે, પણ એ બધા વેદોની શ્રુતિઓ જે છે એમાંથી આ બધા મતોના સ્થાપન કરેલા છે. એમાં ઘણા બધા ઉપનિષદોના વાક્યો પોતે લીધેલા છે અને પોતાના સિદ્ધાંતો સ્થાપેલા છે, સમજો. એ અહીંયા કહ્યું પોતાના મતનું સમર્થન કર્યું. તેમ કરવામાં એમણે સૂત્રમાં નહીં એવું કાંઈ કહ્યું તો તે સૂત્રકારના જ એટલે કે વેદાંતના સિદ્ધાંતની વિશેષ વ્યવસ્થા હતી. એ સિદ્ધાંતનું વિલોપન ન હતું. એ વ્યવસ્થા પણ સ્વ કપોળ કલ્પિત કે બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદીએ સુજાડેલી હતી એમ માનવામાં કાંઈ કારણ જણાતું નથી. એટલે એ શું કહ્યું કે ભાઈ દરેક જગ્યા પર તમે એકનું એક કૂટ કરો કે ભાઈ આ લોકોએ જે કંઈ પોતાનો સિદ્ધાંત સ્થાપવા માટે એમ કહે કે બૌદ્ધ દર્શનમાંથી લીધું છે કે પછી એમ કહે કે સ્વ કપોળ કલ્પિત છે, એવું પણ નથી. એ લોકોએ ઘણી બધી જગ્યા પર એવું પણ છે કે ઓનેસ્ટી રાખેલી હોય કે ભાઈ એ લોકોને જે જેવું લાગ્યું એ પ્રમાણે લીધું હોય એમ. એટલે શું કહ્યું કે ભાઈ એ સિદ્ધાંતનું વિલોપન ન હતું, એટલે આખો સિદ્ધાંત જે છે એનું કોઈ ખંડન કે આખું વિલોપન નહીં થઈ જતું. એ વ્યવસ્થા પણ સ્વકપોળ કલ્પિત. સ્વકપોળ કલ્પિત એટલે પોતે પોતાના હિસાબે કહ્યું હોય. કપોળ કલ્પિત એટલે શું, પોતે પેલો કહીને કપોળ કલ્પિત ગ્રંથ છે. આપણે ત્યાં વાતું એ બધી કપોળ કલ્પિત વાતું છે. વાતુને કોઈ સિદ્ધાંત જોડે લાગતું ઓળખતું નથી. વાતું કંઈ અલગ જ કહે, ગોપાળાનંદ સ્વામીની વાતું અલગ કહે ને ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય અને ગોપાળાનંદ સ્વામીનું જે કોઈ એમ કહે કે શું કહેવાય આ શ્રીભા એટલે હા એ કહેવાય વ્યાસસૂત્રનું ભાષ્ય, એ બંને અલગ અલગ કહે. ગીતા ભાષ્યમાં એ ગોપાળાનંદ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી ભગવાનના સંપૂર્ણ અવતાર કહી ને પછી પેલા એની વાતોમાં કંઈ બીજું કહે. એક વ્યક્તિ કે એવું થોડું છે કે એ કંઈ આપણે બોલીએ એ પ્રમાણે કે કંઈ એની કંઈ માનસિક અવસ્થામાં કંઈ એટલો બધો ફેર થોડો પડી ગયો છે, સમજો. ને ગોપાળાનંદ સ્વામી જેવા સમાધિનિષ્ઠ વ્યક્તિ છે તો એ થોડું આવું કરે કે ભાઈ ગીતા ભાષ્ય કરનારો વ્યક્તિ હોય એની એકદમ કંઈ વાતું લખવાની ઈચ્છા થઈ ગઈ. ભાષ્ય કરનાર વ્યક્તિ હોય જે વ્યાસસૂત્ર ઉપર પ્રસ્થાંત રહી હોય એને કંઈ વાતું લખવાની ઈચ્છા થઈ ગઈ, નવા બધા ફાલતુ ઉદાહરણ આવે એટલે એ તો એના નામ પર ચડાવી નાખ્યું હોય. એટલે એ કપોળ કલ્પિત વાતું છે. કપોળ કલ્પિત એટલે કોઈએ ગોપાળાનંદ સ્વામીના નામ પર ચડાવી દીધી, ઉપજાઈ કાઢેલી, સમજો. બાકી ગોપાળાનંદ સ્વામી કાંઈ આવું બધું થોડું લખે. અરે અમે તો પહેલી વખત જ જોઈ લી ને, પહેલી વખત, વેરી ફર્સ્ટ ટાઈમ, સમજો. 1900 મેં કહું કે આ ફાલતુ વસ્તુ છે, આને વંચાઈ જ નહીં. મને ખંડન કરવા માટે અમારા મંડળમાંથી આપેલી કે વાંચીને જરા અભ્યાસ કરીએ અને હું ખંડન કહું. હું ઘરે ગયો, બે ચાર પાના જરા જોયા ને આમ એમાંથી બે ચાર વાતું વાંચી તો મને એમાં કંઈ મને એના ધડ માથા વગરનું જ લાગ્યું કે ત્યારે મેં નહીં વાંચેલી તો અત્યાર સુધી નથી વાંચી. મને એમાં કંઈ ઇન્ટરેસ્ટ જ નહીં પડતો કોઈ બંને વાતુંમાંની. લોકો કંઈ બરભરી વાતું બરભરી, મને તો બરભરી વાતું એ લોકો કહે તો મને બહુ નવાઈ લાગે. મગર એમાં કંઈ બર જેવું લાગતું જ નહીં, સમજો. પછી પેલું હોય કે ભાઈ જેની જેટલી જે પ્રમાણેની કેપેસિટી હોય એ પ્રમાણે એ ગ્રહણ કરે. તમારામાં શું હોય કે લોકો ગામડાના બિચારા અભણ હોય એટલે એ લોકોને આ લોકો બધા વાતું પકડાઈ દે ને વાતું ઉપરથી પછી બધા બિચારા 70-80% લોકોને આજે આ લોકોએ સંપ્રદાયની વિરુદ્ધ ભડકાઈને બધા ભંડિયા બનાવી દીધા. મૂળ શાસ્ત્ર જ નહીં ખબર. સંપ્રદાયમાં 80% માણસને આપણા મૂળ શાસ્ત્ર જ નહીં ખબર. આજે બી એક ભાઈ જોડે મારી 25-30 મિનિટ વાત થઈ સુરેન્દ્રનગરથી. એનો ફોન એટલે મેં જ એને ફોન કરેલો, બહુ મારું માથું ખાયા કરતો હતો, આ જોઈએ પેલું જોઈએ.
મેં એની જોડે 15-20 મિનિટ બપોરે ટાઈમ હતો તો વાત કરી. પછી મેં એને એ કહ્યું, મેં કહું જો તું આટલા મોટા ચક્કરમાં પડશે ને તો તું ખોવાઈ જશે. બહુ ઇન્ફોર્મેટિવ નહીં બન કે આ જોઈએ પેલું જોઈએ. મહારાજે જે 8 સત્શાસ્ત્ર કહ્યા જ ને પહેલાં એનો અભ્યાસ કર. સત્સંગી જીવન પહેલાં 5 પ્રકરણવાળું લઈ આવ. શિક્ષાપત્રી અર્થદીપિકાનો અભ્યાસ કર. વચનામૃતનો અભ્યાસ કર તો તને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થઈ જશે. તો આપણા મોટા મોટા લિસ્ટ મોકલી આપે, એ લિસ્ટ પરથી આટલા બધા શાસ્ત્રો જે છે તે તારાથી વંચાવાના પણ નથી. અને કોઈ સત્પુરુષ પાસે તું સમજવા જશે તો એટલો ટાઈમ તને મળવાનો નથી. એના કરતાં મૂળ શાસ્ત્ર પકડીને ભગવાનનું ભજન કર. છેલ્લે મારી વાત માની ગયો કે તમારી વાતમાં પહોંચ છે. એની 41 વર્ષની ઉંમર ઓલરેડી છે જ. લોકો હવે તું બધું શોધવા જાય તો કાં પહોંચી વળવાનું? બરાબર. એટલે મૂળ સત્શાસ્ત્રો છે એ પકડી રાખવાના, એનાથી આગળ વધવાનું. જો સાચું છે એ પકડીને આગળ વધો અને ખોટું છે એને છોડી દો સંપૂર્ણપણે. સમજો, વાતું ને એની જિંદગીમાં જરા પણ અડવાની જ નહીં, એવો નિશ્ચય કરી દેવાનો. એને ખંડન કરવા, એને અડવાનું જ નહીં, બસ એને જોવાનું જ નહીં. એ આપણું કામ જ એ જવા દે ભાઈ. એ આપણો સિદ્ધાંત વિરુદ્ધ વાત હોય એટલે જવા જ દેવાની. અમારા ઘરનો પહેલેથી સિદ્ધાંત, માણસમાં ગમે એટલી આવડત હોય, ગમે એટલો સ્કિલફુલ હોય, ગમે એટલો કામનો હોય, પણ મેઇન એનામાં માણસના ગુણ નહીં હોય ને, સમજો એ શું કામનો? તમને લંકામાં બહુ સોનું છે, તમને ને મને શું કામનું? સોનાનો ભાવ અત્યારે પણ બહુ વધે, પણ તમારા ઘરમાં જે એટલું જ તમને કામનું ને બીજું કંઈ ગામમાં સોનું જ તે કામનું. એમ પેલો કે એ બહુ હોશિયાર છે, બહુ આવડતવાળો છે, પણ એનામાં મેઇન માણસ તરીકેના ગુણ જ નથી. પાટલી બદલું છે, વાતે વાતે એની નિષ્ઠા બદલાતી હોય ને પાટલી બધું હોય ને સ્વાર્થી માણસ હોય તો તમને એ શું તમારા ખરાબ સમયમાં કે તમને મદદ હોય ત્યારે, જરૂર હોય ત્યારે કામમાં આવવાનું? ચલો બોલો. એટલે એવા માણસને ઓળખી રાખવાના, લટકતું રાખવાનું. બાકી તમને પણ ખબર હોય કે કંઈ કામનો નથી, આ જવા દેવાના. એનામાં ગમે એટલી આવડત હોય ને, એ ગમે એટલું પોતાનું હિત કરી શકતો હોય તો પોતાનું હિત તો જાનવર પણ કરે. એ ખુશ થયા કરે કે હું બહુ હોશિયાર, કે જો હું કેટલો હોશિયાર છું, મને બહુ આવડે છે. અરે ભાઈ તું ખુશ થયા કરે, એનાથી કંઈ બીજા કંઈ ગગા થોડા છે? બધા બધું જાણતા જ હોય. સમજો, કોઈ ગગું નથી આ દુનિયામાં, કોઈ ઘાસ ખાતું નથી. યાદ રાખજો. તમે એવું માનો ને કે હું આને ગગો બનાવું છું કે ગગો, તો તમે સૌથી મોટા ગગા છો. કોઈ ગગું નથી. બધાને બધી સમજ પડે, પણ લોકોને એમ કે મારે કાં માથાકૂટ કરવાની, હું મારું કરું ને એ શેક આગળ બધ. એટલે આમાં આવું છે ભાઈ. સંપૂર્ણપણે કંઈ વિલોપન નહીં થઈ જતું. સમજો શું કહે છે? કપોળ કલ્પિત પણ નથી આ બધી વાત. બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદીઓ બૌદ્ધ દર્શન વિજ્ઞાનની જ વાત કરે. બૌદ્ધ દર્શન જે છે ને તે બધું જે દેખાય તે બધી વિજ્ઞાનની વાત કરે. 4 પ્રકારના એ બૌદ્ધો કયા છે? વૈભાષિક ને બધા છે ને વિજ્ઞાનની વાત કરે કે ભાઈ એક તરંગ જાય છે ને બીજી આવે છે ને બધી વાત કર્યા કરે છે, પણ કંઈ મતમાં કંઈ દમ નથી. અને કાલે જ આ ભાઈ પેલું સત્સંગી જીવનનું કહેતા હતા, ભગવાને લખેલું છે બૌદ્ધ અને જૈન ગમે એટલો ધર્મ પાળે કે ગમે એટલું કરે, પણ પેલું કેવું કે સાયકલ પર સ્ટેન્ડ મારેલું હોય અને પેલો પેન્ડલ માર્યા જ કરે જોરમાં, દંડન 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 પહોંચી ગયો ક્યાં? કામરેજ. દંડન 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 ક્યાં પહોંચી ગયો? બારડોલી. અરે ફકીર મોહમ્મદ સ્ટેન્ડ પરથી તો ઉતાર, તું કાં બારડોલી પહોંચી ગયો? સમજી ગયા? એટલે એમાં બધા મોટા મોટા ધર્મોની કે તપોની બધી વાત કરેલી છે, પણ પ્રાપ્તિ કંઈ નહીં મળે. સમજો બરાબર? કેમ ભાઈ? બંને નાસ્તિક છે, એક વેદ વિરુદ્ધ છે, એક અનાદિ ઈશ્વરને નથી માનતા. હવે જે એ બંને જે દર્શન જ પોતે નાસ્તિક છે તે તમને કાં ભગવાન સુધી પહોંચાડવાના કે તમને કાં કંઈ પ્રાપ્ત કરી આપવાના? એ મહેનત ખોટી કરવી ત્યાં. એના કરતાં અહીંયા બેસીને 11 માળા પણ પેલો ફેરવે શાંતિથી ભગવાનનું ભજન કરીને અને ભગવાનનું સ્મૃતિ કરીને 11 માળા પણ ફેરવે તો ભગવાન એનું ભલું કરે, રૂડું કરે. કેમ? આસ્તિકમાં તો છે ને ભાઈ, બેઠેલો જ ને. સમજો? એટલે એવું નહીં માનતા કે જ્યાં બહુ મોટી મોટી વાત ચાલતી હોય, જ્યાં એવું લાગતું હોય કે બહુ અઘરું અઘરું ચાલે છે. પેલા ભાઈ કહે ને બહુ સરસ સત્સંગ કર્યો, આપણે કહે શું વાત કરે, કેટલી મિનિટ? 1 કલાક. પછી આપણે શું ચાલ્યું? ખાલી એ કંઈ ખબર નહીં પડી પણ બહુ સરસ ચાલ્યું. લે, કંઈ ખબર નહીં પડી તો બહુ સરસ કેવી રીતે ચાલ્યું? મને અત્યાર સુધી એ સૂઝ જ નહીં પડતી. અને તમે 1 કલાક સુધી કંઈ નહીં ખબર પડે તો સહન કઈ રીતે કરી શકો છો? મને એ નહીં ખબર પડે. મને તો 10 મિનિટમાં અંદર મૂંઝવણ થઈ જાય. હું તો કોલેજ પણ ભણતો હોઉં, એટલે ભણતો હતો ત્યારે પેલો પ્રોફેસરો ભણાવે અને મને નહીં સમજ પડે એટલે હું તરત હાથ ઊંચો જ કરી દઉં. હું સાહેબ આ તમે બહુ ફાસ્ટ જાઓ છો, તમે સાહેબ છો એટલે તમે જઈ શકો છો, પણ અમે સાહેબ નથી, અમારી સ્પીડમાં ભણાવો સાહેબ. મને કહે તને એકલાને જ બધી ફરિયાદ છે કાંઈ? મેં કહું ફરિયાદ સાહેબ આ બધાને છે, પણ આ બધા છે ને ઘરેથી જે કંઈ વસ્તુ લઈને આવેલા જ ને તે અહીંયા ખુલતી નથી. હવે કઈ વસ્તુ એ મારે તમને કહેવી નથી, પણ હું કહી દઉં છું. મને કહે કાયમ તને જ બધા પ્રોબ્લેમ હોય છે. મેં કહું સાહેબ હું આ પ્રોબ્લેમમાં જ મોટો થયો છું એટલે મને પ્રોબ્લેમ દેખાય છે,
પછી હું હમણાં પૂછીશ તો બીજા 25 ઊભા થઈ જશે. મારી જોડે મારા પેલા 10-12 તો હોય જ ને, એટલે બીજા 10-12 આમ કરીને આંગળી ઊંચી કરે, સાહેબ કે આટલા બધાને પ્રોબ્લેમ, તો પછી સાહેબ એ લોકોને કાઢી, તમે કંઈ પૂછતા કેમ નથી? તો હું તો કહેવા તૈયાર જ છું, મને એમ કે તમને સમજ પડે જ છે. હવે એને એવું હોય 45 મિનિટનું લેક્ચર મળવાના જ છે, તમે નહીં પૂછો ચાલી જાય ભાઈ, સમજો. એવું ન કરવું. પેલો કોઈ બહુ મોટી બૌદ્ધ મતમાં આ બધામાં આવું છે, બહુ મોટી વાત કરેલી હોય, નામ જ જોવો નહીં, સૂત્રાંતિક ને વૈભાષિક ને હવડી બહુ મોટી વિજ્ઞાનની વાત કરેલી હોય, આમ તરંગ ને પેલી તરંગ ને પેલો કંઈક બધી તરંગોની વાત કરે, કયો તરંગ કાં જાય કંઈ ખબર નહીં પડતી. બહુ અઘરું કંઈ સમજ પડે એવું જ 1 કલાક ઊભો થાય, બહુ જોરદાર ચાલ્યું, શું ચાલ્યું કંઈ નહીં ને ઘરે ચાલ્યો જાય પેલો. એવું ન કરવાનું. ઘણી બધી જગ્યા પર એવું હોય, બહુ મોટા તમને દેખાતા હોય, આવડતું કંઈ હોય નહીં, 2 સવાલ તમે પૂછો ને તે ભાગી જાય. આ અમારા જીવનના અનુભવ પરથી તમને કહું, કંઈ આવડતું ન હોય, કંઈ ખબર ન હોય, 2 સવાલ પૂછતા તમને આવડવું જોઈએ, તે જ ભાગી જાય. બરાબર? એટલે એવું છે આમાં. ચાલો, એટલે શું છે, બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદીએ સુજાડેલી હતી એમ માનવાને કંઈ કારણ જણાવતું નથી. એટલે ભાઈ બૌદ્ધ દર્શન જેવું પણ નથી આમાં. ઉપનિષદમાં એક તરફ નેતિ નિર્ગુણ નિષ્ક્રિયમ શાંતમ ઇત્યાદિ નિર્વિશેષ બ્રહ્મના પ્રતિપાદક વાક્યો મળતા હતા. મેં તમને શું કહ્યું, જગતગુરુ શંકરાચાર્યએ લીધું છે બધું વેદાંતમાંથી જ, એના કંઈ ઘરનું નહીં મૂક્યું. આ બધા શબ્દ જે છે તે ઉપનિષદના જ છે, સમજો. શું શબ્દ વાપરો તે સાંભળો. નેતિ પછી શું કહ્યું, નિર્ગુણમ નિષ્ક્રિયમ શાંતમ, એ આ એનું જ વાક્ય છે. પણ હવે એને કઈ રીતે લેવાનું એ બધા પોતપોતાના હિસાબે લઈ. નિર્ગુણ તે એમણે અર્થ શું કરેલો છે, ગુણ વગરનું. નિષ્ક્રિયમ એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા નહીં કરતું તે. શાંતમ એટલે આમ શાંતિથી બેઠેલું રહી તેવું, કંઈ કરતું જ નથી, સમજો. કોનું? જગતગુરુ શંકરાચાર્યનું બ્રહ્મ. હવે એ એમણે લીધું ક્યાંથી છે? ઉપનિષદોમાંથી જ લીધું છે, સમજો. તો એનું અર્થઘટન જે છે તે એવી રીતે નહીં કરવાનું. બરાબર? એમણે એવી રીતે કરેલું છે, એમની બુદ્ધિ પ્રમાણે એમણે કર્યું. ઇત્યાદિ નિર્વિશેષ બ્રહ્મના પ્રતિપાદક વાક્યો મળતા હતા. એટલે આ છે જ એના વાક્યો જ છે. અને બીજી તરફ તદેક્ષત એટલે જોયું, તો જોયું તો ગુણ થયો ને. તદ વત્તા ઈક્ષત એટલે જોવું, પાછું જોવું એટલે કેવું? સંકલ્પાત્મક જોવું. ભગવાને કહ્યું છે ને સ ઈક્ષત, એટલે શું છે, ભગવાને સંકલ્પાત્મક શું કર્યું? પ્રેક્ષણ કર્યું, જોયું એટલે શું જોયું? કે ભાઈ સાંભળો, બહુશ્યામ પ્રજાએ, કે ભાઈ એકો અહમ બહુશ્યામ પ્રજાએ, એટલે સંકલ્પ શું કર્યો? એક એવો હું બહુ રૂપે થાઉં. હવે એક એવો હું બહુ રૂપે થાઉં તો પછી એને નિષ્ક્રિય કેવી રીતે કહેવાય? તમે સમજો. કોઈ એમ કહે કે એક એવો હું બહુ રૂપે થાઉં, તો બહુ રૂપે થવા માટે કંઈ કામ તો કરવું પડે ને, તો પછી એ નિષ્ક્રિય કેવી રીતે થયા? એટલે બંને પ્રકારની વાતો આપણે ત્યાં વેદોમાં લખેલી છે, જેને જે ગમી તેણે લીધી, સમજો. હવે દાખલા તરીકે અમારા જેવા માણસ છે જે વડતાલ 10 વર્ષથી નહીં ગયા. તમે કહો 10 વર્ષથી વડતાલ લઈ ગયા, એવા કેવા સત્સંગી? તો અમને બહુ ભીડભાડ ગમતી નથી. અમે જે જિંદગી જીવીએ જેમાં અમને એવું લાગે છે કે બહુ સુખનો અનુભવ છે. બરાબર? એટલે અમને એ બધું મગજમારી ગમતી જ નથી. પણ જે જાય છે એ ખોટું નહીં કરતા. કોઈ વડતાલ જતો હોય કે અમદાવાદ જતો હોય કે જ્યાં જતો હોય તો અમે એનો વિરોધ નહીં કરતા. વી નેવર ડુ. ભગવાનની આજ્ઞા છે, જવું જ જોઈએ, દ્વારિકાદિક તીર્થની યાત્રા કરવી જોઈએ. પણ અમારી જિંદગીનું જે કેલેન્ડર ચાલે છે ને, તેમાં અમને એવું લાગે છે કે આમાં પાણીમાં છે ને કોઈ પથ્થર મારવા જેવો જ નથી, બહુ મસ્ત ચાલે છે. ઉલટી અમને સુરતના સ્ટેશન પર જવાનું આવે ને એટલે જય સ્વામિનારાયણ. આમંત્રણ પત્રિકા કોઈની ઘરમાં આવી એટલે જય સ્વામિનારાયણ. અમારા ઘરમાં ઝઘડો આ થાય, આમંત્રણ પત્રિકાથી થાય. બહાર જવાનું આવે એટલે થાય. કેમ? પેલું કેલેન્ડર અમારું ડિસ્ટર્બ થઈ જાય છે, સમજો. આમંત્રણ પત્રિકા હવે કદાચ પેલો બહુ ભાવથી કહી જાય તો કોઈ એકે તો જવું પડે ને. પણ હવે અમારે ત્યાં તો ગ્રહસ્થાશ્રમી છે, એ પણ જવા તૈયાર નથી. તો અમારા બે ઝૂલેલાલની તો વાત જ કાં કરો? એ કંઈ તમે એ કંઈ અમે હું ગ્રહસ્થ એટલે તમે મને થોડા ભેરવી શકો બધે, એ એવી દલીલ કરે છે. અમે કંઈક અમે તો ભેરવાયેલા જ નથી, અમને કાં લેવા દેવા છે, સમજો. બરાબર? એટલે અમારી પાસે જોરાવરે કરીને કામ કરાવવું પડે. કોણે? કે એવો યોગ બને, કરવું જ પડે એવું હોય તો અમે કરીએ. બાકી જે કેલેન્ડર છે, જે ટાઈમિંગનું કેલેન્ડર છે, એવું સેટ છે કે અમે એને બગાડવા નહીં માંગતા. આઈડિયા આવી ગયો તમને? પણ હવે જે જાય છે, વડતાલ જાય છે, પછી અમદાવાદ જાય છે કે કચ્છભુજ જાય છે, તો અમને એનો કોઈ વિરોધ નથી. જાય છે ને સારી વાત છે, વેરી ગુડ. એ લોકોને એમાં સુખ આવે છે, આનંદ આવે છે, તો જાય છે. બરાબર છે. મારા બાપા તો વર્ષોથી કશે નહીં ગયા.
એ કંઈક એ માથાકૂટ કરવાની જ નહીં ને, એમ કે ખાલી ખાલી ટ્રેનમાં જવાનું, બસમાં જવાનું, આને પકડવાનો, પેલાને પકડવાનો, દર્શન કરવાના, રૂમને ગોઠવાનો, પાછો ખાવા પીવાની મગજમારી, પછી બીજી જે મગજમારી તો અહીંયા કહેવાય એવી નથી. સમજો તે કંઈ માથાકૂટ શું કામ કરવાની? આ બધું નજીક તો છે ને, આપણા હાથમાં માળા છે, આ સામે ભગવાન છે, તો બીજી માથાકૂટ કેમ થાય? હવે લોજિક એનો પણ ખોટો નથી, લોજિક તમે જે જાઓ એનો પણ ખોટો નથી. આ વાત અહીંયા કહી છે, સમજી ગયા? જેને જે પોતાની રીતે અનુકૂળ લાગે એ સ્વીકારે. વેદોમાં બંને પ્રકારની શ્રુતિ છે. એ તો આપણા ઈષ્ટદેવ ભગવાન પોતે છે એટલે આપણે કહીએ કે ભાઈ એવું જ છે, સમજો. પણ હવે બીજા પણ એવું કહે છે, દાવો તો એ લોકો પણ કરે છે કે ભાઈ અમારા ઈષ્ટદેવ પણ ભગવાન છે, તો તમે શું કરવાના? ભગવાન બુદ્ધ પણ ભગવાન જ હતા, તેણે વેદ વિરુદ્ધ કામ કરાવ્યું, તો એ પણ ભગવાન હતા. આપણા ઈષ્ટદેવ પણ ભગવાન, તો ભગવાન ભગવાનમાં ઝઘડા? એક ભગવાન કહે વેદ વિરુદ્ધ વર્તો, વેદનું જે કહેલું છે તે નહીં માનવાનું. એક ભગવાન આપણા કહી કે ભાઈ વ્યાસજીના કરેલા શાસ્ત્રો પર અને વેદો પર જ વિશ્વાસ, તો ભગવાન ભગવાનમાં ही झगड़ा है, तो फिर तुम लोग क्यों? સમજી ગયા? આઈડિયા આવી ગયો? કન્ફ્યુઝ થઈ ગયા ને બધા? કાલા ભગવાન જ એક જગ્યા પર આવું કહે ને બીજી જગ્યા પર આવું કહે, તો આપણે શું કરવાનું? અરે એવું નથી ભાઈ, એ સંજોગો વસાત જ્યારે જે સમય જેવો ચાલતો એટલે ભગવાન ત્યારે એ પ્રમાણે વાત કરે. એના માટે મેં ઘણી વખત તમને મહાભારતનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અશ્વત્થામાને મરાવ્યો અને પેલો યુધિષ્ઠિરભાઈ આપણા જરા વિમલ જેવા માણસ, એટલે એને એમ કે ભાઈ હું જે કરું તો બધું સાચું જ કરું છું, તો એ સાચું બોલવા ગયા, એનો રથ નીચે થઈ ગયો અને પેલા ભીમસેને છાંટી ઠોકીને માર્યો ને કોઈલો મરી ગયો, તો ભગવાન બહુ ખુશ થઈ ગયા, કારણ તો આપણું કહેલું કામ કરી નાખ્યું. એટલે દરેક જગ્યા પર આપણે જેવું માનતા હોય એ જ સત્ય હોય એવું જરૂરી નથી. યુધિષ્ઠિરને એવું હતું કે હું જે માનું એ જ સત્ય છે. ભગવાન કહે તું જે માને એ સત્ય નથી, અહીંયા હું જે કરું એ સત્ય, હું જે કેમ એ સત્ય. એટલે એનો રથ નીચે ચાલતો થઈ ગયો. સમજો કેમ? એ બોલેલા તો સાચું જ બોલવા ગયેલા, પણ એ સમય પર એ સત્ય ન હતું. કેમ? ભગવાનને પ્રિય નહીં હતું. એટલે સત્યની પ્રત્યક્ષ મૂર્તિ ભગવાન છે. ભગવાન જે કે એ સત્ય. જ્યારે પ્રત્યક્ષ ભગવાન હાજર હોય ત્યારે એ જે બોલે એ સત્ય. ગીતાજીમાં શું કહ્યું અર્જુનજીને ભગવાને? જો હું જે કહું એ તારે કરવાનું છે, બધી માયા મૂકી દે. ધર્મ શું છે, અધર્મ શું છે, આને મારીશ તો આ પાપ લાગશે, આ મારો સગો, એ બધી વાત નહીં કર. હું જે કહું એ તારે માનવાનું. એ પ્રમાણે કરશે તો તું મને જ પામશે છેલ્લે. એટલે ભગવાન જ્યારે કહે ત્યારે પછી તમે આમાં બધું શોધવા જાઓ એ પછી યાર બુદ્ધિ વગરનું કામ છે. સીધી વાત છે. અહીંયા આવીને ઘનશ્યામ મહારાજ બિરાજમાન થઈ જાય એને આરતીનો ડંકો પડે ને તમે બધા આરતી કરવા જાઓ. લે મસ્ત કામ કર્યું તમે બુદ્ધિ વગરનું. અરે અહીંયા જ આવી ગયેલા છે તો પછી પ્રત્યક્ષ આવ્યા તો અહીંયા જ બેસી રહો ને. પણ ગેરંટેડ તમને કહું આરતીના ડંકા પર તો આ સભામાંથી પણ ત્યાં જાય એવા છે, અહીંયાના ને પ્રત્યક્ષને મૂકીને છે. બહુ મોટી નોટ જોઈ મેં મારી જિંદગીમાં, બહુ ખતરનાક. અને મારી જિંદગીનો સૌથી મોટો ધોકો જ આ છે કે હું સામેવાળાને હોશિયાર સમજું. જ્યાં હું સામેવાળાને હોશિયાર સમજું ને એટલે મને ધોકો મળે જોરદાર. બહુ ગગા જ. 90% લોકો ગગા, જીઓ ગોગો, બધા ક્રાઇમ માસ્ટર ગોગો જ છે બધા. આંખે નિકાલ કે ગોટિયા ખેલતા હું, બધા એવા. હું જ્યારે સામેવાળાને હોશિયાર સમજું ને ત્યારે મસ્ત શ્રીખંડનો એ લોકો મને મઠો બનાવીને જ આપે. મેં એ લોકોને શ્રીખંડ આપેલો હોય એ મઠો જ બનાવી લાવે. પૈસાની તો જય સ્વામિનારાયણ. સમજો ના, તમારી વાત નહીં કરતો, બધાની જે હોય તે. મને એવું લાગે કે સામેવાળો હોશિયાર એટલે મને ધોકો જ મળે સીધો, એ નક્કી જ વાત. એટલે હવે હું પોતે એ ભૂલ નહીં કરવા માંગતો કે સામેવાળા હોશિયાર છે. સમજો હવે મારે બધું જ શીખવાડવું પડે એને. ગાડી પર બેસજે, આ બ્રેક છે, આ એક્સિલેટર છે, પેટ્રોલ ચેક કરી જોજે, આ બાજુ કિક છે, આ બાજુ સ્ટાર્ટર છે એ ચાલુ કરજે, પેલો કોક છે એ ચાલુ કરજે, બધું જ કહેવાનું પેલાને. નહીં તો પેલો કોક ચાલુ કરવાનો ભૂલી જાય, વાસુદેવભાઈ ગાડી નહીં ચાલુ થતી. સમજો મારી જોડે બધી બહુ મોટી હા સુનીલે બી કામ કરેલું એવું. પેલા બિચારા સામેવાળાને પેલો પરસેવાથી રેપ જેપ કરી દીધો. પેલો ગાડી નહીં ચાલુ હતી, કોક જ બંધ હતો, કોક ચાલુ થઈ ગઈ. સુनील कहीं क्या अभी क्या देने का, पेलो कहीं क्या देने का, कोक तो चालू नहीं किया तूने. અડધો કલાક કસરત કરાવી પેલાને, ઉપર નીચે ઊંચો નીચો કરી નાખ્યો પેલાને. સમજી ગયા? એટલે આવું થાય. એટલે એ શું છે, તમે એવું માનીને નહીં ચાલો. આપણે શું છે શાસ્ત્ર જે છે ને તે આપણી જડતાથી આપણે બચાવે છે.
એવું માનીને નહીં ચાલો કે હું જે કરું છું તો બધું સાચું છે, મને જે સમજ પડે છે બધી શ્રેષ્ઠ છે, મારા જેવી કોઈને સમજ નહીં પડતી, એવું માની નહીં, એવો વહેમમાં નહીં રહેવાનું. ચેક કરી લેવું, જોઈ લેવું પહેલાં શું છે. 1 મિનિટ ઊભો રહે ભાઈ, જાણીને કહીશ. એવું માનવાની કોઈ જરૂર નથી. જડતા નહીં રાખો અને અહંકાર તો જરા પણ નહીં રાખો. જ્ઞાન બાબતમાં જરા પણ અહંકાર રાખશો ને, જય સ્વામિનારાયણ, એ સૌથી મોટું અજ્ઞાન થઈ જશે. અહંકાર નહીં રાખો, મને જ આવડે છે કે હું જ કરું એ બરાબર, જરા પણ નહીં રાખો. ઊંધા જ પડશો, ગેરંટેડ ઊંધા પડશો. કોઈ બાબતમાં નહીં રાખવાનો. શક્તિનો નહીં રાખો, પૈસાનો નહીં રાખો, સમયનો નહીં રાખો, પોતાના નસીબનો નહીં રાખો. જેવો અહંકાર જ્યાં કર્યો ને, લાફો ગરમ ગરમ એ જગ્યા પર પડશે. એ પ્રકૃતિનો સિદ્ધાંત છે. જેનો જે અહંકાર કરે ને ત્યાં લાફો પડે. બરાબર? એટલે બંને પ્રકારના આ પ્રકારની શ્રુતિઓ આવે છે. એટલે જેને નિરાકાર તરફ હતું તે બાજુ એ લોકો એ લઈ ગયા, જેને સાકાર તરફ હતું તે એ લઈ ગયા. આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણે સાકારની કહી જાય, તદેક્ષત બહુશ્યામ પ્રજાએ એવું કહી જાય. એટલે આપણે એ ભગવાનને નિષ્ક્રિય કે ભાઈ અતિશય શાંતિથી બેઠેલા એટલે બેઠેલા એવા નહીં માનતા. આપણે તો એને કર્મ ફળ પ્રદાતા માનીએ છીએ, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા માનીએ છીએ. તો પછી એ નિષ્ક્રિય કેવી રીતે થયા? સગુણ સાકાર જ માનીએ છીએ. કેમ સગુણ સાકાર? અનંત કલ્યાણકારી ગુણવાળા સગુણ સાકાર, માયાના ગુણ રહિત. પણ સત્વરજ અને તમે માયાના 3 ગુણ ભગવાનમાં નથી. હમણાં જ 18મું વચનામૃત વડતાલનું પૂરું કર્યું, એમાં આવ્યું હરિપ્રકાશ શાસ્ત્રી બોલ્યા જે શુદ્ધ સત્વમય માને છે એ પણ એની ભૂલ છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ મૂર્તિ છે, એને ભાગવતના પૂર્વાપરના સંબંધની જાણ નથી. શુદ્ધ સત્વમય હોય જ કેવી રીતે? કારણ કે શુદ્ધ સત્વમય કહે તો પણ સત્વ ગુણ જે છે તે તો માયાનો જ છે ને. તો માયાનો ગુણ ભગવાનમાં હોય તો એ ભગવાન જ કહેવાય. સમજો, એ તો નિર્ગુણ જ હોય. તો જ એ ભગવાનના સંબંધે કરીને બધી ક્રિયા તમારી નિર્ગુણ થાય. તો જ પેલા અર્જુનજી ઘોડાએ સહિત ત્યાં પેલું આખું એમ કહે કે જે અહંકારનું જે છેલ્લું લેયર છે તેને પાર કરીને ભૂમા પુરુષના લોકમાં એટલે અક્ષરધામમાં જાય. કોને લઈને જાય? ભગવાન જોડે હોય તો જાય. બાકી તો પ્રકૃતિનું બધું પ્રકૃતિમાં લીન જ થાય. તો શુદ્ધ સત્વમય હોય તો પણ એ લીન જ થઈ જાય. ભગવાનનું શરીર જ લીન થઈ જાય શુદ્ધ સત્વમય હોય તો. કારણ કે શુદ્ધ સત્વમય છે તો સત્વગુણ જ ને. સમજો, એ તો માયાનો જ છે ને. શુદ્ધ સત્વમયનો અર્થ પહેલાં શું થાય એ સમજો. રજ અને તમથી મિશ્રિત નથી, એ શુદ્ધ સત્વમય. પણ સત્વગુણ છે તો માયાનો જ ને. આઈડિયા આવે તમને? સમજો, શાંતિથી સાંભળો, સમજો. છે તો માયાનો જ ને. શુદ્ધ સત્વમય એટલે કહો કે એમાં રજ ને તમ મિશ્રિત નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણની વાત આવે ત્યાં શુદ્ધ સત્વમય પણ નહીં. નિર્ગુણ એટલે નિર્ગુણ, માયાના 3 ગુણથી પર, અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય. અહીંયા આવીને ભગવાન માયાના જે કોઈ ગુણોનો કે જેનો સ્વીકાર કરે ને એ પણ ભગવાનના સ્પર્શે કરીને કેવું થઈ જાય? સંસર્ગે કરીને બધું દિવ્ય થઈ જાય. લોચુંબક જેવું. લોચુંબક હોય તો કેવું હોય? જેને સ્પર્શ કરે એને એના જેવું બનાવી દે. સમજો, એમ ભગવાન એવા છે કે માયાના તમને એનામાં લાગે કે ભગવાન ભાઈ નાના હતા તો નાના રહી જાય, મોટા હોય તો મોટા થઈને 49 વર્ષે દેહ ત્યાગ કર્યો શ્રીજી મહારાજે. તો એમનું કંઈ પહેલાં જેવું ને પહેલાં જેવું થોડું શરીર હોય. આના જેવા થયા હોય, આના જેવા થયા હોય, આના જેવા, વચ્ચે તો મારા જેવા પણ થયેલા, પછી પાછા એ થઈ ગયા. તો આટલો બધો બોડીમાં ફેર પડ્યો કોના? સ્વામિનારાયણ ભગવાનના જ આપણા એમના જીવનકાળ દરમિયાન. તો પછી એમનું શરીર તો માયાનું થયું ને, તમે એમ કહી શકો ને? ના, એ માયાના ગુણનો કે એ માયાના શરીરનો એમને સ્વીકાર કરેલો હોય તો પણ એ માયાનું કહેવાય નહીં. એટલે ભગવાને ના પાડી છે કે ભગવાન જ્યારે હાજર હોય ત્યારે એમાં એવું ચૂથણું કરવું નહીં કે ભાઈ એ તત્વે સહિત છે કે તત્વે રહિત છે, એ ચૂથણું નહીં કરવું. ભગવાને શું કહ્યું? ભગવાન એટલે ભગવાન, એમાં એ ચૂથણું જ નહીં કરે ભગવાનનો ભક્ત. કેમ? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું જ બધું જે અક્ષરધામમાં છે એ જ મારા ભગવાન. એ અહીંયા આવેલા એટલે એની જોડે અક્ષરધામ, એમના પાર્ષદો બધું હાજર જ હોય. લક્ષ્મીજી અને રાધિકાજી ન દેખાતા હોય સાધુ રૂપે તો અંદર રહેલા હોય, પણ હોય તો ખરા જ, ગેરંટેડ હોય. ભગવાન અમારા જેવા નથી, તમારા જેવા છે. એ બાબતમાં તમારે પ્રાઉડ કરવા જેવી બાબત છે. સમજો, તમારે લોકો એ બાબતમાં પ્રાઉડ કરવા જેવું છે કે ભગવાન તમારા જેવા છે, અનાદિ ગ્રહસ્થાશ્રમી છે. રાધિકા અને લક્ષ્મીજીએ સેવેલા છે, અમારા જેવા ઝૂલેલાલ મસ્તકલંદન નથી. અને સાધુ રૂપે હોય ત્યારે પણ ભગવાને ચોખ્ખું કહ્યું કે એકલા હોય ત્યારે અંદર વક્ષસ્થળને વિશે અહીંયા માનવાના છે તો ખરા જ. લક્ષ્મીજી ને રાધિકાજી બેવ વામે યસ્ય સ્થિતા રાધામાં ચોખવટ કરેલી છે. સમજો કે છે જ બંને. અને શ્રીજી મહારાજ આવેલા ત્યારે પણ હતા જ. એ ભલે ત્યાગીના રૂપે વર્તા પણ અંદર તો હતા જ. સમજો, સાધુ રૂપે ભગવાન હોય કે રાજા રૂપે ભગવાન હોય, લક્ષ્મીજી રાધિકાજી એમની સેવામાં હોય જ. ત્યાગી રૂપે હોય ત્યારે અંદર હોય, અને બહાર હોય ત્યારે રાજા રૂપે હોય ત્યારે બહાર પ્રત્યક્ષ હોય, પણ હોય તો ખરા જ.
એટલે ભગવાન અનાદિકાળથી એમને પત્ની યોગ છે, દિવ્ય પત્ની યોગ. કોનો? લક્ષ્મીજી, રાધિકાજી આદિક પત્નીઓનો એમને યોગ છે. એ તમારા જેવા છે, અમારા જેવા નથી, સમજજો. બરાબર? એટલે એ ગ્રહસ્થાશ્રમી છે, ભવ્ય દિવ્ય ગ્રહસ્થાશ્રમ છે ભગવાનનો, દિવ્ય ગ્રહસ્થાશ્રમ, એના જેવો કોઈનો નથી. અને ભગવાન પોતાના ચરિત્ર દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન એવું જ કહેવા માગે છે કે ગ્રહસ્થાશ્રમ તો હોવો જોઈએ. રાજા મહારાજા જેવો વચ્ચે સમુદ્રની વચ્ચે દ્વારિકા નદી બનાવી, અરે નગરી બનાવી, આખી સુવર્ણની નગરી, બધાને રહેવાના મહેલ, યોગ માયાએ કરીને કેટલા મોટા મોટા મહેલ, અને 56 કોટી યાદવ હતા એના ઘરના જ બધા. તો કેવો મોટો ગ્રહસ્થાશ્રમ ભગવાનનો. રોજ કોઈને કોઈને ત્યાં લગ્ન આવતા હશે, રોજ કોઈને કોઈ ધમાલ કરતું હશે, રોજ કોઈને કોઈ માથાકૂટ કરતું હશે, કેટલી મગજમારી હશે. પણ તો પણ મંડપ ખોલતા જ નહીં. અરે ગોપાલ કહીને એ પ્રમાણે મંડપ ખુલે જ નહીં. મંડપ કેવી રીતે ખુલે? આટલી બધી એના ઘરની વસ્તુઓ, મંડપ જ નહીં ખુલે. કોઈના ને કોઈના લગ્ન હોય, બરાબર? એટલે પેલી ફિલ્મના સીન જેવું, ભાઈ મંડપ ખોલવાનો નહીં મળે, ત્યાં લઈ જવું તો રોજનું ભાડું લઈ જા, મંડપ ખોલવાનો નહીં. યાર ગોપાલ કાયમ એ સીન જોઈ એટલે ગોપાલ કે આ શ્રી કૃષ્ણ ભગવાનની સ્થિતિ છે, તો મંડપ ખોલવાનો જ નહીં. કારણ કે આટલી મોટી વસ્તી હોય એના ઘરની જ, તો ભાઈ કંઈ ને કંઈ રોજ હોય જ. એટલે કે મંડપ નહીં ખુલે, ભાઈ ભાડું લઈ જા તું, સમજો. આનું નામ દિવ્ય ભવ્ય ગ્રહસ્થાશ્રમ. પછી પેલો કહે કે ભાઈ આજે આટલો ખર્ચો છે ને પેલો ખિસ્સામાં અહીંયા હાથ નાખે, અહીંયા હાથ નાખે, અહીંયા હાથ નાખે. કંઈ છે નહીં ભાઈ, એક કામ કરજે નહીં, આવતા મહિને જોઈએ પછી હું ગ્રહસ્થાશ્રમ થાઉં. તું ચાલ ભાઈ અમારી જોડે આવી જા, સમજી ગયો? એવા હોય ને ઝૂલે ઝૂલે તો અમારી જોડે જ આવી જવાનું. આ બાજુ આવી જા ભાઈ, તો આ બાજુ નહીં રહે. એ કડકો કડકો ગ્રહસ્થાશ્રમમાં કંઈ મજા નહીં આવે, એમાં મ્યુઝિક વાગવું જ જોઈએ, સમજી ગયા? તમને હું વારે વારે એ કહું છું કે મ્યુઝિક તો વાગવું જ જોઈએ. કયું મ્યુઝિક? પેલી ચોપડા ફિલ્મવાળું, યશ ચોપડાવાળું ગોળદો રોડના મ્યુઝિક વાગે ને એવું, એ ગ્રહસ્થાશ્રમ. એ રસકસ વગરનો ગ્રહસ્થાશ્રમ તો ભાઈ તું પછી અમારી જોડે જ આવી જાય ભાઈ, તું જોઈન અસ. અહીંયા બધા છે જ આ બધા ઝૂલે ઝૂલેલાલ મસ્ત કલંદર, બરાબર? આ રસકસ વગરનું જીવન જીવવું હોય તો ભાઈ તમે ગ્રહસ્થાશ્રમી કેવા? 10 રૂપિયા વાપરવાના, 20 રૂપિયા વાપરવામાં આખા ગામને પૂછવાનું. અરે અમુક પેલા એવું કહે મારે 50 રૂપિયા સત્સંગમાં આપવા છે પણ ઘરે પૂછવું પડે. આલા 50 રૂપિયા આપવામાં ઘરે પૂછવા જાય તું, તો પછી તારો હું ગ્રહસ્થાશ્રમ? હવે એ બિચાર હું એને કહું તો તું નહીં આપતો ભાઈ, નહીં પૂછવા જતો, એના કરતાં નહીં આપતો. હવે 50 રૂપિયા માટે ઘરે પૂછવા જાય એટલે એની ઘરમાં હાલત કેવી હશે તમે સમજો. જે માણસ 50 રૂપિયા આપવા માટે એના ઘરે પૂછવા જતો એ બિચારની ઘરમાં હાલત શું? એટલે હું કહું ભાઈ નહીં આપતો, મને ચાલશે, મારે નહીં જોઈએ તારા 50 રૂપિયા. હું કહું હું તને કાલે 100 રૂપિયા આપી દેવા, તું તારી ઘરવાળીને આપી દેજે ને એને કહેજો હું ધંધો નહીં બોલે 100 રૂપિયા, બરાબર? એટલે આવી બધી આ તમને થાય કે આ બધી જો ભાઈ આશા આ બધું બેઝિક છે, આ સમજવા જેવું છે જીવનમાં, સમજો, બરાબર? ચાલો. એટલે બીજી તરફ તદેક્ષતા બહુશ્યામ પ્રજાએ ઇત્યાદિ સવિશેષ બ્રહ્મના સૃષ્ટિ પ્રતિપાદક વાક્યો પણ જોવામાં આવતા હતા. હવે તમે કહો હવે આમાં શું છે સમજો, આ ન્યુટ્રલ ગ્રંથ છે, આ આપણા સંપ્રદાયનો નથી કે એમાં સગુણ સાકારનું જોરદાર પ્રતિપાદન કર્યું હોય. આમાં તો આવી રીતે લટકતું જ લખેલું હોય. હવે આપણે ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે આપણે સગુણ સાકારવાળું લઈ લેવાનું. નિર્ગુણની વાત આવે તે આપણે શું સમજવાનું? માયાના 3 ગુણે રહિત. નિરાકાર બ્રહ્મની વાત આવે તો શું સમજવાનું? સમજો કે ભાઈ ભગવાન સ્વરૂપે કરીને પણ કર્મફળ પ્રદાતા ઈશ્વર તમારા હૃદયમાં રહીને એ ભગવાન સ્વરૂપે કરીને એ પ્રમાણે રહેલા છે, અને એ સ્વરૂપે કરીને પણ એ ભગવાન રહેલા તે કર્મફળ પ્રદાતા છે. અને એ કર્મફળ પ્રદાતા છે ભલે સ્વરૂપે કરીને છે, પણ કર્મફળ પ્રદાતા છે. એટલે આપણે ભગવાને શું કહ્યું? સાકાર જેવા જ સમજવાના. ભગવાને બધી વસ્તુ લખેલી છે એક એક, પણ જો તમે સંપ્રદાયના શાસ્ત્રોનો અભ્યાસ ન કરો તો પછી ગડબડ થઈ જાય, બરાબર? એટલે ભગવાન શ્રી હરિએ બધું લખેલું જ છે. ભૂમિકા વાંચો, આધ્યાત્મિક તત્વાખ્યાન વાંચો, પછી આ બધું વાંચવાનું. એટલે આપણે પહેલાં એ ગ્રંથો લીધા, પછી આ એટલે લીધા. પહેલાં આપણું પાકું થઈ જવું જોઈએ. કેશુ સ્વામી મને કહી ગયેલા, વાસુદેવ પહેલાં આપણું પાકું કરાવી નાખવાનું. હે, જો આપણું પાકું નહીં હોય ને આ બીજું બધું તું લઈને બેસશે ને તો બધા તને મારવા આવશે કે તું પહેલાંમાં તો આમ કહેતો હતો, પહેલાંમાં આમ કહેતો હતો. બાબુ ના ના, પહેલાં આપણું પાકું કરીએ પછી જ આ લઈશું. એટલે પહેલાં આપણા ગ્રંથ લઈ લીધા, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, અર્થદીપિકા આદિ, પછી આ લીધું, બરાબર? ચાલો, હવે તમને મજા આવશે એવું. આ બેની એક વાક્યતા કરવા જતાં માયાવાદ સ્વતઃ સ્ફુરી આવે છે. શંકરાચાર્યનો માયાવાદ, બરાબર? જેમાં બંનેની વાત કરેલી છે. કોની કોની? નિર્ગુણ નિરાકારની પણ અને સગુણ સાકારની પણ. નો ડાઉટ માયાવાદ આપણે નથી માનતા, સમજો, બરાબર? કારણ કે બધી એમાં પણ બહુ ત્રુટીઓ છે. પણ
એમણે આ વચ્ચેનો રસ્તો કાઢેલો છે કે ભાઈ બેઉ પ્રકારની શ્રુતિ જે છે એમાંથી કોઈને ખોટી નહીં કહેવી હોય તો શું કરવાનું? તો પેલું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, નિષ્ક્રિયમ શાંતમવાળું ઉપરનું બ્રહ્મ, અને માયાથી સબલિત બ્રહ્મ તે કેવું પેલું વચ્ચેનું જે ઈશ્વર જે કોટીમાં આવે જેના બધા અવતારો કયા તે એમ પ્રમાણે એમણે બંને બ્રહ્મનો કે બંને શ્રુતિઓનો સ્વીકાર કર્યો. સમજ પડી ન પડી? સમજાવું પાછો. જગતગુરુ શંકરાચાર્યનું બ્રહ્મ બે પ્રકારનું છે. એક નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ બ્રહ્મ જે કંઈ કરતું નથી, જેમાંથી કંઈ થતું નથી. અને એ બ્રહ્મ જે છે તે જ્યારે અવિદ્યા એટલે માયા જે છે એનો જ્યારે એમાં આરોપ થાય ત્યારે ઈશ્વર બને. કયું? પેલું બ્રહ્મ જે છે તે જ ઈશ્વર બને. અને એ માયાના ગુણનો સ્વીકાર કરે એટલે એને સગુણ કહ્યું. બરાબર? હવે જે ઈશ્વર જે છે સગુણ, સમજજો, અવતાર એમાંથી થાય છે, આવું જગતગુરુ શંકરાચાર્ય કહે છે. એટલે જ્યારે પણ આ બધી સગુણ સાકારવાળી શ્રુતિઓ આવે ત્યારે એ ઈશ્વરમાં ઘટાવે. પેલું બીજી કેટેગરીનું કહ્યું ને એમાંથી. અને નિર્ગુણ નિરાકારવાળી શ્રુતિ આવે તે કેમાં ઘટાવે? પેલા નિર્ગુણ બ્રહ્મમાં. હવે તમને સમજ પડી કે બોર્ડ પર લખવાની જરૂર છે? સમજ પડી? તને સમજ પડી દીપક? જીગરભાઈ તમને સમજ પડી? ઓકે. અવતાર જે છે તે પેલા નિર્ગુણ નિરાકાર જે પરબ્રહ્મ છે એમાંથી નહીં થતા. પેલું ઈશ્વર જે સગુણ સાકાર જે એમણે કહેલું છે, જે સગુણ જે છે માયાના ગુણને જે સ્વીકારે છે એમાંથી એમણે અવતાર કયા છે. સાકાર મારાથી બોલાઈ ગયું, એ સગુણ કહે છે, ઈશ્વરના અવતાર છે. આપણે ત્યાં શું કહે છે? ઈશ્વર જે છે તે સગુણ છે, માયાના ગુણ પકડીને બેઠું છે. એટલે એમણે શું બે પ્રકારની શ્રુતિઓ લીધી છે પણ સેટ આવી રીતે કરેલી છે, વચ્ચેનો રસ્તો. આઈડિયા આવી ગયો? લખ્યું જ છે, સાંભળો. તમને કંઈ એવું લાગે કે ભાઈ વાસુદેવભાઈ કંઈ ગુલાટી મારે તો આપણે ગુલાટી નહીં મારતા, શાંતિથી સાંભળો પાછા. ઉપનિષદમાં એક તરફ નેતિ નેતિ નિર્ગુણમ નિષ્ક્રિયમ શાંતમ ઇત્યાદિ નિર્વિશેષ બ્રહ્મના પ્રતિપાદક વાક્યો મળતા હતા, અલ્પવિરામ. અને બીજી તરફ તદેક્ષત બહુશ્યાય પ્રજાએ તતોજો અસૃજત ઇત્યાદિ સવિશેષ બ્રહ્મના સૃષ્ટિ પ્રતિપાદક વાક્યો પણ જોવામાં આવતા હતા. આખું વાક્ય અહીંયા પૂરું થયું. આ બેની એક વાક્યતા કરવા જતાં માયાવાદ સ્વતઃ સ્ફુરી આવે છે. એટલે બંનેને ભેગા કર્યા ને. કયો? સગુણ સાકારવાળી શ્રુતિઓ અને નિર્ગુણ નિરાકારવાળી જે શ્રુતિઓ છે એ બંનેને ભેગા કરીને જગતગુરુ શંકરાચાર્યએ કોનું સ્થાપન કર્યું? માયાવાદનું. હવે સાંભળો, માયાવાદ શું છે તે સાંભળો. માયા શબ્દ જો કે પહેલવહેલો શ્વેતાશ્વેશ્વર ના ઉભા એક મિનિટ, આમાં સ્પેલિંગ મિસ્ટેક છે. આમાં શ્વેતાસ્વર લખેલું છે એટલે ભૂખ છે. આમાં શ્વેતાશ્વેત ઉપનિષદ ઓરિજિનલ આવે એટલે હું સાચું બોલવામાં આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઉપનિષદમાં પ્રયોજાયો છે. તથાપિ એ શબ્દ ઉત્તમ રીતે સૂચવાતો એવો છે. બ્રહ્મ સત્યમ જગદ મિથ્યા નો સિદ્ધાંત તો તે તો છેક જૂના છાંદોગ્ય અને બૃહદારણ્યક ઉપનિષદમાંથી ચાલતો આવે છે. એટલે આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા જે આ જે શબ્દો જે છે જગતગુરુ શંકરાચાર્યના, એ પહેલવહેલા જગતગુરુ શંકરાચાર્ય નહીં લાવેલા, એ ઓલરેડી છાંદોગ્ય ઉપનિષદમાં હતા. એ ઓલરેડી કેમાં હતા? બૃહદારણ્યક ઉપનિષદમાં હતા. જો ઉપનિષદમાં હતા ને એમણે લીધા, એમ અર્થઘટન એમણે હિસાબે કર્યું. પણ ન હતા અને એણે કંઈ ખોટો મત સ્થાપિત કર્યો કે આપણે કહીએ કપોળ કલ્પિત મત હતો, એ વાત ખોટી. લીધેલા એમણે કેમાંથી? ઉપનિષદ વાક્યોમાંથી જ આ લીધું છે. પહેલાં તો શ્વેતાશ્વેત ઉપનિષદની એમને વાત કરી અને એના પછી એમણે કહી બ્રહ્મ સત્યમ જગત મિથ્યાનો સિદ્ધાંત તે તો છે કે જૂનું એટલે સૌથી જૂના છાંદોગ્ય ઉપનિષદ આવે તે અને બૃહદારણ્યક ઉપનિષદ છે એમાંથી લીધેલા છે. કારણ કે આ બધા બહુ જૂના ઉપનિષદો. બરાબર? આ વિષયના વિશેષ સ્પષ્ટીકરણ અને સમર્થન માટે જુઓ એ જ સિદ્ધાંતનું એ પુસ્તક. ગોળી નાની પડે છે અને પુસ્તક મોટું છે. આ વિષયના વિશેષ સ્પષ્ટીકરણ અને સમર્થન માટે જુઓ એ જ વિદ્વાનનું એ પુસ્તક મૂળ બૌદ્ધમ વિજ્ઞાનવાદીઓ પાસેથી બ્રાહ્મણ વેદાંતિઓએ ઉપાડી લીધો હતો. એટલે ભાઈ આ સિદ્ધાંત મૂળ બૌદ્ધનો હતો, જે એમ કહે કે વિજ્ઞાનવાદીઓ પાસેથી આ બ્રાહ્મણ વેદાંતિઓએ ઉપાડી લીધો હતો.
એ કલ્પના મને ખરી લાગતી નથી. એટલે એ કલ્પના ખરી લાગતી નથી કારણ કે એ વાત બૌદ્ધ ધર્મના મહાયાન પંથનો છે. એકતા સમય બહુ જલ્દી થઈ જાય છે, હવે તો અધૂરું રહી જશે. ચાલો કંઈ નહીં, કારણ કે એ વાત બૌદ્ધ ધર્મના મહાયાન પંથનો છે. હવે બૌદ્ધમાં મેં તમને કહ્યું ને એ પ્રમાણે 4 પ્રકારના આવે છે. આ મહાયાન પણ એમાં જ આવે છે. કાલે પેલા તારામાં પેલું સત્સંગી જીવનમાં પણ લખેલું હતું મહાયાન શબ્દ છે, જોજો. નથી મહાયાન એટલે એમાં આમાં ભૂમિકામાં 4 નામ છે. ભૂમિકામાં અને સત્સંગી જીવનમાં પણ એક જગ્યા પર લખેલા છે 4 પેલા આ જે છે ને 4 પ્રકારના જેવું કંઈક લખેલું છે ખરું. આપણે અહીંયા ચોથા પ્રકરણમાં આવે છે, સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં. હે એટલે શું કહ્યું કે મહાયાન પંથ શુદ્ધ બૌદ્ધ પંથ નથી એમ હિનયાન તરફથી કહેવામાં આવે છે. ત્યારે એ આક્ષેપ અસત્ય છે એમ ન કહેતા નિષ્પક્ષપાત મહાયાન પંથીઓ આટલું જ કહી શકે છે કે જો કે અમારા પંથનો સિદ્ધાંત બુદ્ધ ભગવાને ચોખ્ખા શબ્દોમાં પ્રતિપાદન કર્યો નહીં હોય તો પણ બૌદ્ધ ધર્મનો એ સ્વાભાવિક વિકાસ છે અને તેથી એ ગ્રાહ્ય થવો જોઈએ. હવે આ એ લોકોની અંદરની વાત છે. મહાયાનવાળા અને પેલા જે કોઈ હિનયાન છે તે હિનયાનવાળા કહે છે કે આ ભાઈ ખોટું છે, પણ મહાયાનવાળા કે એવું નથી ભાઈ. બૌદ્ધ ભગવાને જાતે એમ કહે કે આ પક્ષનો સિદ્ધાંત એમણે મૂકેલો છે એટલે એમ કહે કે એનો સ્વાભાવિક વિકાસ છે તેથી એ ગ્રાહ્ય થવો જોઈએ. અર્થાત બૌદ્ધ સમયમાં બ્રાહ્મણ ધર્મનું અને તત્વજ્ઞાનનું સ્વરૂપ બધું એક તરફથી જ એટલે કે બૌદ્ધ ધર્મ અને તત્વજ્ઞાન તરફથી જ ઘડાયું છે એમ માનવું એ ભૂલ છે. બ્રાહ્મણ ધર્મ અને તત્વજ્ઞાન આ સમયમાં ચેષ્ટાહીન મૃત શરીર જેવા કે બાહ્ય સંસ્કારક એટલે ગ્રાહક મીણ જેવા પડી રહ્યા ન હતા. તેઓમાં પ્રબળ જીવન હતું અને અન્ય ધર્મ અને તત્વજ્ઞાન ઉપર અસર કરવાનું સામર્થ્ય હતું. બલકે વસ્તુતઃ બ્રાહ્મણ અને બૌદ્ધ પ્રવૃત્તિ એકબીજાથી વિશ્લિષ્ટ હતી જ નહીં એમ કહીએ તો પણ ચાલે. અને રીઝન યાને યુક્તિ એ યુગનું પ્રધાન લક્ષણ હોવાથી શ્રુતિના પરસ્પર વિરુદ્ધ દિશતા વાક્યોનો પરમાત્માની અદ્ભુત લીલા માત્રથી અવિરોધ કરી લેવાના બદલે જગતની તાત્વિક અનિર્વચનીયતા બતાવીને અવિરોધ સાધવામાં આવ્યો તો તેમાં શ્રુતિ સિદ્ધાંતનો ત્યાગ થયો છે એમ કહેવાને કારણ નથી. બહુ સરળ છે, તમને લોકોને સમજ પડી ગઈ હશે એટલે આપણે કાલે સમજી જઈશું. કંઈ નથી, આમ તો સરળ જ છે. તમને લોકોને એમ કે આ બધું બહુ અઘરું આવે છે, કંઈ અઘરું નથી. 2 મિનિટમાં પૂરું થઈ જાય એવું છે. હું તમને સમજાવી દઉં. કહેવા એવું માગે છે કે બ્રાહ્મણ અને બૌદ્ધ બંને એકબીજાથી જુદા. તમને એમ કે પિક્ચર પૂરું થઈ ગયું, ઊભા થઈ જાઉં જનગણ મને કરીને, બરાબર? કારણ કે આમાં બહુ કંટાળાજનક છે એટલે એમ કંઈ જલ્દી ઊભા નહીં થવાનું. અભી તો અપના હીરો આએગા, આઈસ્ક્રીમ દેગા, સીટી બીટી બજાએગા, બરાબર? એટલે શાંતિથી બેસો. મૂળ જે બ્રાહ્મણ અને જે એમ કહે કે બૌદ્ધ જે છે તે જુદું જુદું નથી એવું કહેવા માગે છે. બ્રાહ્મણો તે સમયે પણ હતા, નો ડાઉટ. બૌદ્ધ ધર્મ હતો ત્યારે એ બધાનું એક્ટિવિટી થોડી ઘટી ગયેલી કર્મકાંડ કેવું, પણ એનો મતલબ એવો નથી કે સંપૂર્ણ નહીં હતા એવું કહી છે અહીંયા, બરાબર? પછી શું કહ્યું? શ્રુતિના પરસ્પર વિરોધી વાક્ય એટલે શ્રુતિઓમાં જે બે અલગ અલગ વાક્યો હોય પરમાત્માની અદ્ભુત લીલા માત્રથી અવિરોધ કરી લેવાના બદલે, ભાઈ પરમાત્માની જે કોઈ લીલા છે એનો અવિરોધ કરી લેવાના બદલે જગતની તાત્વિક અનિર્વચનીયતા બતાવીને અવિરોધ સાધવામાં આવેલો છે. એટલે પેલું ભ્રમ જે છે એમાં નહીં, પણ પેલું જગત જે છે એમાં વિરોધ બતાવેલો છે. કોઈ જગતને સત્ય કહે ને કોઈ મિથ્યા કહે એ પ્રમાણે, બસ આટલું સરળ છે, આમાં કંઈ નવું નથી. પણ આ બધું અવિરોધ ને બધું લખેલું તો બહુ અઘરું, બહુ કંઈ અઘરું નથી, આટલું સામાન્ય છે. ભગવાન કે બ્રહ્મ જે છે એમાં કોઈને વિરોધ નથી. વિરોધ બધાને કેમાં છે? સૃષ્ટિ જે ઉત્પન્ન થઈ ને એમાં છે, બસ એટલું કહેવા માંગે છે અહીંયા. જગત જે છે તેમાં સાંભળો, જગતની તાત્વિક અનિર્વચનીયતા બતાવીને અવિરોધ સાધવામાં આવ્યો તો તેમાં શ્રુતિના સિદ્ધાંતનો ત્યાગ થયો એમ કહેવાને કારણ નથી. જગતની અનિર્વચનીયતા એટલે શું? એના વિશે કંઈ કહી શકાય એવું નથી. જગત એવું જ છે ને, તમે જગત વિશે શું કહી શકો? જગતગુરુ શંકરાચાર્ય એને મિથ્યા કહે, આપણા જે રામાનુજાચાર્ય એને શું કહે, કેવું કહે છે? આજે જેવું છે એવું કાલે નહીં રહેતું, પરિણામવાદી. એટલે એને અનિર્વચનીય, એના વિશે કંઈ કહી શકાય એવું નથી એમ કહીને શું કહ્યું? અવિરોધ સાધવામાં આવ્યો. એટલે કોઈ વિરોધ નથી. શ્રુતિના જે વાક્યો છે તે સાચા છે, એટલે આમાં કંઈ વિરોધ નહીં કર્યો. ઉલટી જે કહ્યું કે જે છે તે શ્રુતિઓમાં સાચું જ કહ્યું છે, બસ આટલું કહેવા માંગે છે. કંઈ તમને એમ કે કંઈ બહુ મોટી વાત હશે એવું કંઈ છે નહીં. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.